ના નવનિર્માણ પ્રસંગે ગૌસેવાના લાભાર્થે આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના સપ્તમ દિવસ એટલે તારીખ 11/6/2025 બુધવાર જેઠ સુદ પૂનમ દિવસની પણ કેટલીક વિશેષતાઓ આપણી શાસ્ત્ર અને સંસ્કૃતિના આધારે રહી છે. એવી વટ સાવિત્રી વ્રત સમાપ્ત દિવસ અને 12, 14, 16, 18, 20, 22 કે 24 શબ્દોમાં જ સમગ્ર જીવન યાત્રાનું અને દિશા દર્શનનું આટલા ઓછા શબ્દોમાં માર્ગદર્શન મળી શકે એવા સાહિત્યકારો અને સંતો આપણને મળ્યા. એવા કબીરજીની પણ આજે જયંતિ છે. શ્રી દ્વારકા ગૌશાળા મેદાન બથાણ ચોક દ્વારકાના આ સપ્તમ દિવસના કથા સત્રે ભાગવત ભગવાન અને વક્તા મહોદયાશ્રીનું પૂજન કરવા પરમ ગૌભક્ત ભીખુભાઈ રવજીભાઈ નકુમ અને એમના પરિવારજનોને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાન અને વક્તા મહોદયા પૂજ્ય કનકેશ્વરી દેવીજી, આપણે સૌ છેલ્લા 6 દિવસથી કહેવાય છે કે जितना जिसके भाग्य में लिखा उतना ही पाता है, शिव लहरी के दरबार में सबका खाता है. બધું બધા ઈચ્છે એટલું મળતું નથી. જેટલું આપણું સત્કર્મ હોય, જેટલું આપણું પુણ્યકર્મ હોય, જેટલું આપણું ભજન હોય, એના પ્રમાણમાં જ આપણને બેંકમાં 10 રૂપિયા જમા હોય તો 11 રૂપિયા ના મળે, 10 જ મળે. અને જિંદગીનું પણ એવું છે કે જીવ સાને ફરે છે ગુમાનમાં, તારે રેવું ભાડાના મકાનમાં, નામ તેનો નાશ. અને એટલે જ એક સરસ રચના કે નામ રહંતા ઠકરા, નાણા નહીં રહંત, આ કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહીં પડંત. આવા સમર્થ સાહિત્યકારો, સંતો, મહાપુરુષો, વિદ્વતો, વિદ્વાનો, શાસ્ત્રો, સંસ્કૃતિ અને વારસાના જતનને કાજે આજે પણ કેટલાય વર્ષો પહેલા વેદવ્યાસ, વાલ્મીકી, તુલસીદાસના એ ચરિત્રોના ગુણગાનની ગાથા લાખોની સંખ્યામાં લોકો પૂજ્ય મા જેવા વિદ્વત વિદ્વાનોના એ વક્તવ્યનું શ્રવણ અને સ્મરણ કરી રહ્યા છે. કહેવાયું છે કે કળીકાળમાં રટન અને સ્મરણથી પણ એમને પામી શકાય. દ્વાપર, ત્રેતા અને સતયુગની વાત, એના પર્યાયો જુદા હતા, પણ કળીકાળમાં ખૂબ સહજ રીતે એમને પામવો હોય તો ફક્ત હરિનામ સ્મરણ, હરિનામ રટણ કે એ ગાતા રહીએ, ભજતા રહીએ તો પણ એ મળી જાય. શ્રી શંકરાચાર્યજી સ્થાપિત 5 પીઠ પૈકીનું એક પીઠ ક્ષેત્ર શારદા પીઠ એટલે દ્વારકા, અને 11 અવતારી પુરુષો પૈકીનો એક અવતારી પુરુષ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે પણ દ્વારિકા. એવા આ દિવ્ય ભૂમિના આ દિવ્ય પ્રાંગણમાં કે જ્યાં 33 કોટી દેવતાનો જેમાં વાસ હોય છે, એવી ગૌ માતાની સેવાના ઉપલક્ષ્યમાં અને ગૌ સેવાના લાભાર્થે જ જ્યારે આ આયોજન, ત્યારે આપ સૌને અંતિમ વાર અનુરોધ કરી લઉં, પછી આ ક્રમ ચાલુ જ રહેવાનો છે. પણ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ નિમિત્તે આ ગૌ સેવામાં આપણી સહભાગીતો જોડવાનો આજે છેલ્લો દિવસ એટલે કે છેલ્લો અવસર છે. આપણે ગૌભક્ત ભીખુભાઈ રવજીભાઈ નકુમ પરિવારના પરિવારજનો ભાગવત ભગવાનનું અને વક્તા મહોદયાશ્રીનું પૂજન સંપન્ન કરશે. એવો આજે અવસર આપણે ન ચૂકીએ. અને માંગે 20 આપે 30, જય દ્વારકાધીશ. 20 માંગે ને 30 આપે એવા દેવ અને એવી દેવની ભૂમિમાં જ્યારે આપણે છીએ, ત્યારે આ ભરોસા સાથે જો 20 આપશો તો 30 આપશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. એવું સદભાગીપણું આપણે જોડી લઈએ. ગાય માતા જે જગ્યાએ ઊભી રહીને ખુશીથી શ્વાસ લઈ શકે ત્યાં વાસ્તુ દોષ પૂરો થઈ જાય છે. ગાય માતાના ચારેય પગની વચ્ચેથી નીકળીને પરિક્રમા કરવાથી
મનુષ્ય ભયમુક્ત થઈ જાય છે. આવી 270 જેટલી અહીંયા ગાયો, આ બધા જ પ્રયોગો એકવાર આપણે કરી લેવા જોઈએ, મારું એવું માનવું છે, જેથી કરીને એની પ્રતીતિનો અનુભવ આપણે કરી શકીએ. આ કોઈ શંકા વ્યક્ત કરતો નથી, પણ ઘણીવાર આપણને એવું થોડું હોય એમ, કારણ કે એ આપણી માનવ પ્રકૃતિ છે, પણ એવું છે. અને આ પ્રતિપાદિત થયેલું સત્ય સનાતન છે. જેથી આપ સૌને જ્યારે પણ સમય મળે, આપ તો બધા દ્વારિકામાં જ વસો છો, ત્યારે જ્યારે પણ સમય મળે ત્યારે એકવાર ગૌશાળા અને ગૌમૂત્ર અને ગોબરમાંથી ઉત્પાદિત થયેલી એ તમામ વસ્તુઓનું એ નિદર્શન, પ્રદર્શન અને ખરીદી માટે પણ ગૌશાળાના કાર્યાલય અને વેચાણ કેન્દ્રની અવશ્યપણે મુલાકાત લેશું એવી યાદી અને અનુરોધ કરી રહ્યો છું. ગૌ સેવા માણસને નરમાંથી નારાયણ બનાવે છે, અને ગૌ સેવા આ જન્મ અને પૂર્વ જન્મના પાપ કર્મનો નાશ કરે છે. આવી ગાય અને ગૌ સેવાની વિશેષતા, દ્વારિકાની વિશેષતા, અને એવા જ પૂજ્ય માના શ્રી મુખેથી વહેતા આ ધર્મગ્રંથના ભગવાન શ્રી કૃષ્ણના વાંગમય સ્વરૂપોમાં શ્રીમદ ભાગવતના એ ગંગા સમાન પવિત્ર કરતા એ શબ્દ પ્રવાહની પવિત્રતામાં જ્યારે આપણે સૌ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની મધુરતા અને લીલામૃતનું સંયોજન એટલે શ્રીમદ ભાગવત એવા સપ્તમ દિવસના આ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રી કૃષ્ણની મધુરતા અને લીલામૃતના સંયોજનના આ ગ્રંથનું ગાન કરવા વક્તા મહોદયા મહામંડલેશ્વર પૂજ્ય કનકેશ્વરી દેવીના શ્રી ચરણોમાં આપણા સૌ વતી વિનંતી સાથે ભાગવત ભગવાનના ચરણોમાં વંદન, પૂજ્ય માના ચરણોમાં વંદન, ઉપસ્થિત સંતોના ચરણોમાં વંદન. આપ સૌનું સ્વાગત વાલમ ટીવી, સંતવાણી ટીવી અને મા કનકેશ્વરી દેવીજી યુટ્યુબ ચેનલના જીવંત પ્રસારણના માધ્યમથી આ રસઅમૃતનું પાન કરતા સૌનું પણ દ્વારકા ગૌશાળા વતી હાર્દિક સ્વાગત કરતા સૌને જય દ્વારકાધીશ, જય ગિરનારી, જય ગૌ માતા.